રામ રામ ખેડૂત ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપ સૌનું એગ્રી ફીચરના ફરી એક નવા વિડીયોમાં. આપણે આજ જે ટ્રેક્ટર જોવાના છે એ છે સોલિસનું 4515 ઈ સિરીઝનું 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર. આપણે આ ટ્રેક્ટરની આજ A to Z બધી માહિતી લેવાના છે. કેવું આનું એન્જિન છે, કેવું ટ્રાન્સમિશન, ગેરબોક્સ, હાઇડ્રોલિક્સ, હું આમાં ગેરંટી, વોરંટી, કિંમત, સબસિડી બધું A to Z ટોટલ ડિટેલ લેવું આજે આપણે. અને ફ્રન્ટથી શરૂઆત કરી તો આમાં 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે એટલે આગળ વજન માટે કંપની સુવિધા આપે જ. બ્રેકેટ આપેલું છે. આમાં વજનના બિસ્કિટ લગાડી શકીએ આપણે, જેરિકન વેટ, બરાબર, જેટલા લગાડવા એટલા લાગી જાય. આમાં સોલિસની બ્રાન્ડિંગ છે 3D કટમાં, 3D કટિંગ ટેક્સ્ટ છે ક્રોમ ફિનિશિંગમાં. અને આમાં ઘણા બધા ફીચર 4 વ્હીલ જેવા છે, જેમ કે આ LED પ્રોજેક્ટર હેડલેમ્પ, મૂકી 4 વ્હીલુમાં આ સિસ્ટમ આવે, હાઈ બીમ માટે, લો બીમ માટે. અને વેન્ટિલેશન માટે આ આગળ થઈ જાઓ, આ છે ને બધી આ આખું જે આ કાળો ભાગ દેખાય ને હેડલેમ્પના બ્રેકેટ સિવાય પાછો છે કાંઈ સુધી, એ બધો વેન્ટિલેશન માટે, હવા માટે જ છે. એ સિવાય એક જારી અહીં ઉપર આપેલી છે વેન્ટિલેશનની હવા માટે, કે તમારું રેડિએટર અને એન્જિન ટેમ્પરેચર વધારે ના થાય, ગરમ ના થાય એના માટે. લુકની વાત કરી તો ટોટલ એરોડાયનેમિક લુક છે. ઉપરથી બેહીને નીચે આંકશો ને એટલે આમ કાયદેસર ચારે બાજુ વિઝિબિલિટીમાં બધું દેખાય કમ્પ્લીટ, એવું સુપર લુક છે. અહીં ક્રોમ ફિનિશિંગની પ્લેટ છે, એમાં સોલિસની બ્રાન્ડિંગ છે અને 4515નું સ્ટીકર લગાડેલ છે. આ યાનમાર કોલેબરેશનમાં બનેલું આ ટ્રેક્ટર છે. જાપાનની કંપની છે યાનમાર, ઇન કોલેબરેશન વિથ યાનમાર જાપાન. અને ઈ સિરીઝનું ટ્રેક્ટર છે, મતલબ કે આમાં E3 સિરીઝનું એન્જિન છે. હવે વાત કરીએ આપણે ટાયરની, તો ટાયર આમાં આપણે 9.5-20ના આગળના ટાયર મળી જાય અને 14-9-28ના પાછળના ટાયર મળી જાય. આમાં BKT કંપનીના હાઈલગ ટાયર છે, રેડિયલ ટાયર નાખેલા છે. એટલે 14-9-28નું રેડિયલ ટાયર છે ને, લગભગ આપણે સાદા નાયલોન ટાયરમાં 15નું ટાયર હોય ને એની બરોબરનું આ ટાયર કામ દે, બરાબર. હવે વાત કરીએ આનું બોનટની, તો આનું બોનટ છે ને આખું સિંગલ પીસ જ બોનટ છે. અહીંયા બટન આપ્યું, અલગથી બટન આપેલું છે. આ બટનને આમ દબાવી અને બોનટ ઊંચું કરો એટલે આખું બોનટ એની મેળાએ ખુલી જાય. કારણ કે આમાં આપેલા છે 2 ગેસ સ્ટડ, જે ગેસના પ્રેશરથી આ બોનટને પકડી રાખે છે. વાત કરીએ આમાં બેટરીની, તો આમાં અહીંયા આગળ જ 75Ah બેટરી આપી દીધી છે. એમરોન કંપનીની બેટરી છે. હોર્નનું પ્લેસમેન્ટ અહીં આગળ જ કરેલ છે. એ સિવાય આમાં આપણે ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર મળી જાય. એક ફાયદો એર ફિલ્ટરનો એ કે આમાં કોઈ ઓઇલ કે કંઈ કંઈ હોતું નથી. અને એમાંય પાછું આમાં ચોકિંગ સેન્સર આપેલું છે, કે એર ફિલ્ટર ચોક થાય અથવા હવા એર ફિલ્ટરને કે ઓછી મળે એટલે આ સેન્સર ડેશબોર્ડમાં આપણે ઇન્ડિકેશન દઈએ કે ભાઈ હવે હવા ઓછી પડે છે, એર ફિલ્ટર બદલાવો અથવા સાફ કરો. રેડિએટરની વાત કરી તો આમાં મોટું રેડિએટર આપેલું છે, જેના લીધે ગરમ નથી થતું. પ્લસ રેડિએટરની આગળ આ જે ક્લેમ્પ છે, એ ક્લેમ્પ ખોલો એટલે આ એક અલગથી જાળી આપેલી છે. રેડિએટરમાં કચરો ના ફસાય એના માટે અલગથી જાળી આપેલ છે. અહીંયા રેડિએટરના પંખાની વાત કરી તો ફાઈબરનો પંખો આપેલો છે રેડિએટરનો. અને આ છે કુલન્ટ ઓવરફ્લો થાય એના માટેનું કન્ટેનર. આ 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં હવે આપણે વાત કરીએ આગલા એક્સલની, ફ્રન્ટ એક્સલની, તો આમાં હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ મળે છે, જે બવેલ ગેર સાથે મળે આપણે, બેવલ ગેર. અને 100% સીલ્ડ છે. આ પડલિંગ સ્પેશિયલ એક્સલ કહેવાય, કે આમાં મેટલ ફેસ ડબલ સીલ હોય, કોઈ પાણીનો કે ભેજ આ એક્સલમાં ક્યાંય કોઈ અંદર જાય નહીં ને, એ ટાઈપની આ એક્સલ ડિઝાઇન કરેલી હોય. અને આમાં આપણે મળી જાય બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ. બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગનો ફાયદો એ કે એક તો આનું મેન્ટેનન્સ ઓછું, પ્લસ આમાં આપણે લગભગ છે ને ટાયરને બહુ રેર કેસમાં અલાઇનમેન્ટ આનું કરવું પડે, કારણ કે આ સ્ટેરિંગનું અલાઇનમેન્ટ બહુ ઓછું ખરાબ થાય. અને એને પ્રોટેક્ટ કરવા માટે પ્રોપર મજબૂત કવર આપેલ છે અહીં નીચે. 4 વ્હીલ ડ્રાઈવની શાફ્ટની વાત કરી તો એ પ્રોપર લોખંડનું છે, મેટલ ફિનિશિંગમાં મેટલનું જ કવર આપેલું છે. છેલ્લે સુધી 4 વ્હીલ ડ્રાઈવની શાફ્ટ પૂરેપૂરી મેટલમાં જ કવર કરેલ છે. મિત્રો વાત કરીએ હવે આના એન્જિનની,
તો આમાં ઇન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડ એટલે કે ITLનું પોતાનું 320F મોડલનું એન્જિન છે, જે આવે છે 2900 સીસી 2891 સીસીનું 2900 સીસીનું એન્જિન છે. અને આમાં પિસ્ટનનો બોરની વાત કરી તો 102 mmનો બોર છે પિસ્ટનનો અને 118 mmનો સ્ટ્રોક છે પિસ્ટનનો. એટલે તાકાત અને માઇલેજમાં આને લગભગ કોઈ લાગવાનું નથી એવું પાવરફુલ એન્જિન બનાવેલ છે. એટલે આ એન્જિનમાં તમને કોઈ માઇલેજની કે તાકાત ના કરે કે એવી કોઈ સમસ્યા જોવા નથી મળવાની. ફૂલ ફ્યુલ એફિશિયન્ટ એન્જિન છે અને તાકાતમાં કંઈ ઘટે એમ નથી, સારામાં સારું તાકાત કરે છે. જે લોકો પાસે આ છે સોલિસનું 4515 એ જરાક કમેન્ટ કરજો કે આ એન્જિન કેવું છે, કેવી આની રિલાયબિલિટી છે, લાઈફ કેવી છે અને કેટલું આનું ફ્યુલ કન્ઝપ્શન છે. એન્જિન પોતાની પૂરેપૂરી તાકાત એટલે કે 197 ન્યૂટન મીટરનો ટોર્ક 19% બેકઅપ ટોર્ક સાથે પૂરો કરે છે પોતાના 2100 એન્જિન રેટેડ RPM ઉપર. ઓલ્ટરનેટરની વાત કરી તો આમાં 12 વોલ્ટ 35 એમ્પિયરનું ઓલ્ટરનેટર મળી જાય. અને પાવર સ્ટેરિંગનો પંપ અહીંયા અને હાઇડ્રોલિક. પાવર સ્ટેરિંગ અને હાઇડ્રોલિકના પંપ બેયના અલગ અલગ છે, સેપરેટ પંપ છે. એટલે ઓઇલ ભેળસેળ કંઈ થતું નથી અને એક પંપમાં મેન્ટેનન્સ આવે તો આપણે એક જ ખોલવાનો, બે અલગથી ખોલવાની જરૂર નથી. એન્જિનનું ઓઇલ ફિલ્ટર અહીંયા આપેલું છે અને એન્જિનના ઓઇલ ફિલ્ટરની બાજુમાં જ હાઇડ્રોલિક માટેનું ફિલ્ટર આપેલ છે. અહીંયા છે હાઇડ્રોલિકનું સ્ટેનર ફિલ્ટર, મેગ્નેટિક સ્ટેનર ફિલ્ટર. ફિલ્ટરોની ઉપર જ અહીંયા આપણે 2.5 કિલોવોટનો સ્મૂથ સ્ટાર્ટિંગ વાળો સેલ્ફ મળી જાય, સેલ્ફ સ્ટાર્ટર મોટર ગેરવાળો છે એ. ડિલિવરી સિસ્ટમની વાત કરી તો કિલોકથી ઓપરેટ થતું એકદમ ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક છે આમાં આપેલું. અહીંનો ચોક છે, લગભગ 60 લીટરનું ડીઝલ ટેન્ક છે આ, 55 થી 60 લીટરનું કંપની ક્લેમ કરાય ડીઝલ ટેન્ક. એમાં પછી આ વોટર સેપરેટર આપેલું છે અને સિંગલ જ ડીઝલ ફિલ્ટર છે. પણ આ ફિલ્ટર છે ને આને સુપર ડીઝલ ફિલ્ટર કહેવાય કે આમાં બધું કામ એક જ થઈ જાય. આમાં પ્રાઇમરી, સેકન્ડરી અને વોટર સેપરેટર તરીકે નીચે આ નોબ આપેલી હોય. આ નોબને ઢીલી કરો એટલે નીચેથી પાણી પડી જાય. આને સુપર ડીઝલ ફિલ્ટર કહેવાય. સુપર ડીઝલ ફિલ્ટર આપેલો છે. અહીંયા પ્રોટેક્શનના ગાર્ડ આપેલા છે, વોલ્ટિનેટર છે અને છતાંય આજુબાજુ જ્યાં કોઈ એવી જગ્યા છે કે જ્યાં ભૂલચૂકથી પણ માણસનો કે કોઈ નાના છોકરાઓનો હાથ ના જાય એવી જે જગ્યાઓ છે અહીંયા બધે પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ આપેલ છે. આ એન્જિન માઇકો બોસના જ ડીઝલ પંપ સાથે આવે છે અને આ પાવર સ્ટેરિંગ માટે અલગ કન્ટેનર આપેલું છે. લગભગ 5 લીટરની સિસ્ટમ આવે પાવર સ્ટેરિંગની. કન્ટેનર, જેક, પંપ બધેમાં થઈને 5 લીટર ઓઇલ આવે. આ મેટલનું ટૂલ બોક્સ મળી જાય. એની અંદર આ ડબલ ઓક્ઝિલરી વાલ્વ અને એક નાનકડી ટૂલ કિટ કંપની જ આપે છે. આપણે કરીએ હવે આપણે આ ટ્રેક્ટરના પ્લેટફોર્મની, તો એકદમ ફ્લેટ, ખુલ્લું અને વાઇડ પ્લેટફોર્મ છે કે તમે 2-3 જણા કદાચ ભેગા બેસીને નાસ્તા પાણી કરી લ્યો ને તો જગ્યા ઓછી ના પડે ને એવડું મોટું પ્લેટફોર્મ આપેલ છે. અને આમ જો પ્લેટફોર્મની હાઇટ જો લગભગ મારી કમર સુધી આવી જાય છે. જમીનથી 3.5-4 ફૂટ જેટલું ઊંચું પ્લેટફોર્મ છે. એટલે એમાં ચડવા માટે એક ફૂટ સ્ટેપ આપેલું છે અને અહીંયા ગ્રેબ હેન્ડલ આપેલું છે કે ગ્રેબ હેન્ડલને આવી રીતના પકડી અને તમે પ્લેટફોર્મ ઉપર આરામથી ચડી શકો. કરી તો એકદમ કુશનિંગવાળી આરામદાયક 4 વે એડજસ્ટેબલ સીટ છે કે તમે તમારા વજન પ્રમાણે સસ્પેન્શન એડજસ્ટ કરી શકો. આગળ પાછળ લંબાઈ પહોળાઈ સીટની એડજસ્ટ કરી શકો. આનું બેકરેસ્ટ જો લગભગ છે ને તમારે ડોક સુધી તમારું માથું જે ઓલું ઉપર ટોચ દેખાય ને એ માથાને એડ્રેસ તરીકે કામ આવે ને એવડું મોટું આનું બેકરેસ્ટ છે. અને સીટિંગ પોઝિશનિંગ જો એકદમ પ્રોપર પોઝિશનિંગ છે. આ છે કંઈક આનું ટોપ વ્યૂ. આ જે બ્લેક પટ્ટો દેખાય એ હવાનો જ પટ્ટો છે વેન્ટિલેશન માટે. અહીંયા એક નાનકડા વેન્ટ આપેલા છે, એર વેન્ટ આપેલા છે. સાયલેન્સર એકદમ છેટું છે સાઈડમાં, એટલે વિઝિબિલિટીમાં કોઈ જાતનો કંઈ ફરક નથી પડતો. તમે આને દિવસનું આંકો કે રાત્રે આંકો, આની વિઝિબિલિટી જે પ્રકારનું કંપની આનો શેપ ડિઝાઇન કરેલો છે એ પ્રકારનું લગભગ હજી સુધીમાં લગભગ કોઈ ટ્રેક્ટર એટલી R&D નહીં કરેલી હોય. તમે દિવસનું આંકો કે રાત્રિનું આંકો ગમે એ બાજુ તમે જોવું તમને કાયદેસર ચોખ્ખું ચારે બાજુની વિઝિબિલિટી દેખાય. અહીંયા ડીઝલ ટેન્ક માટેનું હોલ્ડર છે. સ્ટેરિંગની વાત કરી તો ડબલ સ્પોકવાળું જે સોલિસની બ્રાન્ડિંગવાળું ડબલ સ્પોકવાળું નાનકડું જ એકદમ કોમ્પેક્ટ સ્પોર્ટી સ્ટેરિંગ વ્હીલ છે. અને હમણાં ટ્રેક્ટર ચાલુ કરી અને પરફોર્મન્સ બતાવીશ આનું કે 4 વ્હીલ ડ્રાઈવ હોવા છતાંય કેટલો આનો ટર્નિંગ રેડિયસ છે, કેવું સ્મૂથ આનું સ્ટાર્ટિંગ છે, એ બધું હમણાં આપણે ટ્રેક્ટર ચાલુ કરીને ચેક કરશું.
અહીંયા હાજર્ડ લાઇટની સ્વિચ આપેલી છે, પાર્કિંગ લેમ્પ. મીટરની વાત કરી તો ફૂલી ડિજિટલ છે આ મીટર. ફૂલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપેલું છે. અહીંયા ટાઈમ બતાવે છે અત્યારે કેટલા વાગ્યા છે એ. આ ટાઈમ બતાવે છે ટ્રેક્ટર ટોટલ કેટલી કલાક ચાલેલ છે એ. આ એનું ટેમ્પરેચર મીટર છે. આ એનું આરપીએમ મીટર છે. અને અહીંયા મળી જાય છે મીટર આપણે ફ્યુલ માટેનું. એ સિવાય અહીંયાથી આખી લાઈન છે, બરાબર. ઇન્ડિકેટર છે, ટેમ્પરેચર છે, મેન હેડલેમ્પ છે, સર્વિસ ઇન્ડિકેટર છે, પાર્કિંગ લાઇટ છે, 4 વ્હીલ ડ્રાઈવનો ગેર એંગેજ છે કે ડિસએંગેજ છે, બેટરીની લાઇટ છે, ગેરની સેફ્ટી સ્વિચ છે, ન્યુટ્રલ છે કે નથી, પીટીઓની સ્પીડના ગેર છે કે 540 સ્ટાન્ડર્ડમાં છે કે ઇકોનોમીમાં છે કે, બરાબર. ટોટલ પ્રકારના બ્લિંકેશન અહીંયા મળી જાય. એર ફિલ્ટરનું બ્લિંકેશન મળી જાય અહીંયા. અને એમાંય સોલેસની 3D કટિંગ ક્રોમ ફિનિશિંગવાળા ટેક્સમાં બ્રાન્ડિંગ આપેલ છે. સ્ટેરિંગની નીચે જ અહીંયા હોર્નની સ્વિચ છે. એ સિવાય લાઇટના કંટ્રોલ અહીંયા મળી જાય છે. ઇન્ડિકેટરના કંટ્રોલ આમાં જ છે. જમણી બાજુની સાઈડમાં જોઈ તો નીચે અહીંયા હાથનું લીવર સ્વિચ આપેલી છે. આ પાછળ જોવા માટે એક રિયર વ્યૂ મિરર આપેલ છે, બરાબર. સ્ટેરિંગની નીચે જોઈ તો અહીંયા એની ઇગ્નિશન કી આપેલી છે. આ ફ્યુઝ બોક્સ છે આનું. અહીંયા 12 વોલ્ટનું ચાર્જિંગ સોકેટ મળી જાય. અને આ એનું સ્ટોપ લીવર છે, ટ્રેક્ટરને બંધ કરવા માટેનું લીવર. અહીંયા ગેરબોક્સની ડીપસ્ટિક મળી જાય. ડીપસ્ટિક લખેલું પણ છે. આ પ્લાસ્ટિકનું કવર ખોલો એટલે અહીંયા ગેરબોક્સનું ઓઇલ ચેક કરવા માટેની ડીપસ્ટિક મળી જાય. વાત કરીએ ટ્રેક્ટરના ક્લચની તો એકદમ સોફ્ટ ક્લચ છે અને એ પ્રોપર ડબલ ક્લચ છે. આ ક્લચનું કામ ખાલી ટાયર પૂરતું જ છે કે તમારું ગેરબોક્સ અને ટાયર માટે જ આ ક્લચનું કામ છે. પીટીઓ માટે આઈપીટીઓનો ક્લચ અલગથી આપેલો છે. વાત કરીએ આના ગેરબોક્સની તો આમાં લો, હાઈ અને રિવર્સની રેન્જમાં મેન ગેરમાં આપણે 5 ગેર મળી જાય છે. એટલે લગભગ 10 ગેર આગળ જવા માટે અને 5 ગેર પાછળ જવા માટે પ્રોપર સાઇડ શિફ્ટ અને ફૂલી કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ મળી જાય આપણે આમાં, જેમાં ઇઝી શિફ્ટ મળી જાય. તમે આરામથી ગેર શિફ્ટ કરી શકો. પ્લેટફોર્મની વાત કરી એકદમ ખુલ્લું ડુલ્લું પ્લેટફોર્મ છે. મારી હાઈટ લગભગ 6 ફૂટ ને 2 ઇંચ છે. મને આમાં જરાય એવું નથી લાગતું કન્જસ્ટેડ છે કે હાકેટ થાય એમ છે કે એકદમ ખુલ્લું પ્લેટફોર્મ છે, મસ્ત મજાનું. કદાચ 24 કલાક કે 48 કલાક આપણે હાંકવાનું હોય ને તો એ થાક ના લાગે ને એવું પ્રોપર મસ્તીનું ફિટિંગ કરું. આજો પગનું રેસ, પગનું લીવર એકદમ મોટી મોટી 4 વ્હીલ ને ટ્રક હોય ને વિદેશોના એ ટાઈપનું ડિઝાઇન કરેલું છે. બ્રેકની તો આમાં મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જાય. અને બ્રેકિંગ પરફોર્મન્સ આ ટ્રેક્ટરનું બહુ સારું છે. એવી કોઈ સમસ્યા નથી કે બ્રેકમાં અવાજ આવે કે બ્રેક ઓછી લાગે કે એવી કોઈ તકલીફ નથી. આમાં બ્રેકિંગનું પરફોર્મન્સ બહુ સારું છે આ ટ્રેક્ટરમાં. ઇન્ડિકેટર DRL સોલિસના પોતાના જ ડિઝાઇન કરેલા છે અને એ પ્રોપર LED ફંક્શનવાળા છે કે આમાં 5 LED DRL માટે છે અને ઇન્ડિકેટર માટે લાલ કલરના LED છે. પાછળના ટેલ લેમ્પ અને ઇન્ડિકેટર એ જ પ્રકારના સેમ ટુ સેમ ડિઝાઇન કરેલ છે. આ એના વર્કિંગ લાઇટ માટે હેલોજન હેડલેમ્પ વાળું લાઇટ આપેલી છે. અને અહીંયા નંબર પ્લેટનું પ્રોવિઝન આપેલું છે અને એમાં એક લાઇટ આપેલી છે. નંબર પ્લેટમાં પ્રોપર લાઇટિંગ કરેલ છે. ફેન્ડરની વાત કરી તો ફ્યુલ હેવી ડ્યુટી ફેન્ડર આપેલા છે. એકદમ પ્રીમિયમ લુકવાળા ડિલક્સ ટાઈપના ફેન્ડર આપેલા છે. ફેન્ડર અને ટાયર વચ્ચેની ગેપ ચેક કરી તો લગભગ 4 થી 5 આંગળ જેટલો ગેપ ફેન્ડર અને ટાયર વચ્ચે છે. એટલે ભવિષ્યમાં આમાં કોઈ કાંકરો કે પથ્થર કે કોઈ ધૂળનું ઢેફું કે ફસાય એવી કોઈ બીક નથી આમાં. ફેન્ડરને જોઈન્ટ કરેલો એક વચમાં સપોર્ટિંગ બારનો પાઇપ આપેલો છે. સીટની પાછળ જ આપણે અહીં બોટલ હોલ્ડર મળી જાય છે. આ વજન પ્રમાણે સીટને એડજસ્ટ કરવા માટે નોબ અહીંયા મળી જાય. આ છે એનું પાછળનું રિફ્લેક્ટર. આપણે આમાં ડબલ ડિસ્ટ્રીબ્યુટર મળી જાય, પલટી ખેપા ટિપિંગ ટ્રોલી વગેરે બધું આંકવા માટે. આ એની નોબ છે. અહીંથી આપણે આને સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ કરી શકીએ. અહીંયા એનું લીવર મળી જાય. લીવર એકદમ ડ્રાઈવરની રેન્જમાં જ છે, સીટની બાજુમાં જ. 12 વોલ્ટનું સોકેટ અહીં સીટની નીચે બાજુમાં જ મળી જાય છે. હાઇડ્રોલિકની વાત કરીએ તો આમાં કંપની એમ કહે છે કે અમે હાઇડ્રોટ્રોનિક લિફ્ટ આપી જેની કેપેસિટી 2000 કિલોની છે. આમાં 4 પોઈન્ટ સેન્સિંગના મળી જાય આપણે, 3 પોઈન્ટ સેન્સિંગના અને એક ડેડ પોઈન્ટ. કોઈ રોટાવેટર કે એવું વાઇબ્રેટ કરતું ઇમ્પ્લિમેન્ટ હોય તો એ આપણે સૌથી નીચેના ડેડ પોઈન્ટમાં આંકવાનું, એટલે સેન્સરની લાઈફ વધારે રહી.
ખેડૂત મિત્રો આપણામાં ટોપ લિંક, ટ્રોલી માટેનો હૂક અને ડ્રોબર પટ્ટી કોઈ અલગથી લેવાની જરૂર નથી. આ બધી એક્સેસરી આપણે કંપની ફિટિંગ જ મળે. અને લિંકેજને એડજસ્ટ કરવા માટેના બાર મળી જાય. અને આપણે આમાં હાકરું નથી મળતી, આમાં સ્ટેબિલાઇઝર જ મળી જાય આપણે, જેમાં આરામથી આપણે હાથી છોડવાની સુવિધા થઈ જાય. અને આ ખરાબ ઓછા થાય ભવિષ્યમાં, આની જિંદગી વધારે, આની લાઈફ સાયકલ હાકરથી ઘણી બધી વધારે. વાત કરીએ આના પાછળના એક્સલની, તો આમાં ફૂલ હેવી ડ્યુટી એવું ફ્રન્ટ એક્સલ આપેલું છે. અને ફેન્ડરના સપોર્ટ જો ફેન્ડર માટે અલગથી સ્પેશિયલ બ્રેકેટ બનાવેલા છે. ફેન્ડરને એડજસ્ટ કરવા હોય તો પણ આપણે કરી શકીએ. ફૂલ હેવી ડ્યુટી ફેન્ડરના સપોર્ટ બનાવેલ છે. આ ટ્રેક્ટરના પીટીઓની, તો આમાં આપણે ડાયરેક્ટ અને રિવર્સ પીટીઓ બે ઓપ્શનમાં 48 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં લગભગ 45 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. એની ઇન્ફોર્મેશન પ્લેટ છે 9/2025નું મેન્યુફેક્ચર, 164515 ફોર વ્હીલ ડ્રાઈવ, 250 ગ્રામની એસએફસી છે, 184 ગ્રામ પર હોર્સ પાવર પર કલાકની એસએફસી સાથે 45 હોર્સ પાવરનો પીટીઓ. હવે આપણા ટ્રેક્ટરનું ટર્નિંગ રેડિયસ અને સ્ટાર્ટિંગ ચેક કરવાના છે, કેવું આનું સ્ટાર્ટિંગ છે અને કેટલો ટર્નિંગ રેડિયસ છે. ફોર વ્હીલ ડ્રાઈવ હોવા છતાં આનો ખૂબ સારો એવું ટર્નિંગ છે. ઓકે, આ ટ્રેક્ટરમાં સ્ટાર્ટ કરવા માટે એક સેફ્ટી ફીચર આપેલું છે કે જે હાઈ લો અને રિવર્સનો ગિયર છે એને ન્યુટ્રલ કરવો પડે, ફ્રી કરવો પડે, પછી જ આ ટ્રેક્ટર ચાલુ થાય. એટલે કોઈ નાનું બાળક કે કોઈ ટ્રેક્ટરમાંથી બેઠું હોય તો તમારે ખોટું ટેન્શન લેવાની જરૂર નથી કે ટ્રેક્ટર ચાલુ થઈ જાય. ચેક કરવા ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ છે, કોઈ જાતનો કોઈ ધુવાળો કે ખોટો અવાજ કે એવું કંઈ નથી. અને આ એનો ટર્નિંગ રેડિયસ ચેક કરો. ફોર વ્હીલ ડ્રાઈવ હોવા છતાંય ખૂબ એવો સારો ટર્નિંગ રેડિયસ છે. ટ્રેક્ટર ફૂલ ટર્ન થાય ને એટલે આગળથી ટ્રેક્ટર લગભગ 2 થી 3 ઇંચ જેટલું ટ્રેક્ટર ઊંચું થઈ જાય. આપણે સીટમાંથી બેઠા હોય ને તો કાયદેસર ફીલ થાય કે ટ્રેક્ટર હવે ઊંચું થયું. ઓકે હેડભાઈ, વાત કરીએ આપણા ટ્રેક્ટરની ગેરંટી, વોરંટી અને કિંમત સબસિડીની, તો આમાં લગભગ આપણે 5 વર્ષ અને 5000 કલાકની કંપની વોરંટી મળી જાય કે કોઈ પણ વસ્તુનો ફોલ્ટ થાય તો એ કંપનીનો મકેનિક તમારા ઘરે આવીને ચેક કરી જાય. જો ઘરે રિપેર થાય હોય તો કરી દઈએ, નહીંતર જે આજુબાજુની એજન્સી લાગતી હોય ત્યાં ટ્રેક્ટરને લઈ જાય અને ફ્રી ઓફ કોસ્ટ કોઈ જાતનો 1 પૈસો દીધા વગર કંપની તમારું ટ્રેક્ટર રિપેર કરી દઈએ. એ 5 વર્ષની વોરંટી મળી જાય, 5 વર્ષ અથવા 5000 કલાકની. અને આમાં આપણે સરકાર માન્ય 1 લાખ રૂપિયા સબસિડી મળવા પાત્ર છે. ખડતભાઈ, આ ટ્રેક્ટર અને આના ઇન્જિનના સર્વિસ ઇન્ટરવલની વાત કરીએ તો લગભગ 500 કલાક આની સર્વિસ થાય છે. એટલે તમારા મેન્ટેનન્સ કોસ્ટમાં પણ આ ટ્રેક્ટર ઘણું બધું ઓછું છે. લોડર અને ડોઝર જેવા બધા ઇમ્પ્લિમેન્ટ લગાડવા માટેને પ્રોવિઝન આમાં કંપની ફિટિંગ જ મળે.